ગુજરાતમાં ફરી કોરોનાથી વધી ચિંતા। રાજ્યમાં કોવિડના 2 કેસ મળ્યા। બંને દર્દીઓએ દક્ષિણ ભારતમાં કરી હતી મુસાફરી। બંને દર્દીની હાલત સ્થિર। કોરોનાના કેસ નોંધાતા આરોગ્ય મંત્રાલય સતર્ક। કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા યોજશે બેઠક। આવતીકાલે તમામ રાજ્યના આરોગ્ય પ્રધાન સાથે યોજાશે બેઠક। બેઠકમાં આરોગ્ય પ્રધાનોની સાથે અધિકારીઓ પણ રહેશે હાજર। વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી થશે સવારે 10 વાગે બેઠક। કોવિડની વર્તમાન સ્થિતિ, વેન્ટિલેટર સહિતની સુવિધા અંગે થશે વાત। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્યે આપ્યું રાજીનામું। ચિરાગ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો। વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપ્યું। હવે કોંગ્રેસ પાસે 16 ધારાસભ્યોનું સંખ્યાબળ। પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલના કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ। કહ્યું, દેશહિતની વાત કરવામાં કોંગ્રેસના નેતા પાછળ। કોંગ્રેસને બધે જ વિરોધ કરવાની આદત પડી ગઈ। તેમના બોલવાના અને બતાવવાના દાંત જુદા। પાર્ટી દિવસે દિવસે પોતાનો જનાધાર ગુમાવી રહી છે। પાર્ટીમાં ઘણા જ ધારાસભ્યો નારાજ હોવાનો પણ તેમણે કર્યો દાવો। ચિરાગ પટેલના રાજીનામા અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા। અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે કહ્યું કે કોંગ્રેસ કોઈ દિવસ તૂટતી નથી। ભાજપ તોડજોડ કરે છે। લોકોને ભ્રમિત કરી મોંઘવારી ખૂબ વધી ગઈ છે। ભાજપને ધ્યાને આવતું નથી। કોંગ્રેસમાં ભંગાણ મુદ્દે બોલ્યા ભાજપના નેતા ઋષિકેશ પટેલ। કહ્યું, અમે કોઈને બોલાવતા નથી। કોંગ્રેસમાં નેતાઓ ગુંગળાઈ રહ્યા છે। કોંગ્રેસના ખરાબ નેતૃત્વના કારણે નેતા સાથે છોડી રહ્યા છે। હજુ કેટલા ધારાસભ્યો આવશે તે અંગે કોંગ્રેસને પૂછો, તેવો ઋષિકેશ પટેલે કટાક્ષ કર્યો। ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક। રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત, જગદીશ પંચાલ બેઠકમાં હાજર। સરકારના મુખ્ય સચિવ રાજકુમાર કે, કૈલાશનાથન સહિત અધિકારી ઉપસ્થિત। આપના ધારાસભ્ય હેમંત ખવાનું નિવેદન। કહ્યું, એક સપ્તાહથી આપ તૂટી રહી છે એવી અફવા ફેલાઈ। 4 ધારાસભ્ય આપ સાથે છીએ અને રહીશું। ક્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય તો હું ઘરે બેસવા પસંદ કરીશ। જનતા સાથે વિદ્રોહ નહીં કરું। બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાનો મોટો દાવો। કહ્યું, હવે આપના એક પણ ધારાસભ્ય ભાજપમાં નહીં જાય। કહ્યું, ભાજપ વિપક્ષને દબાવવાનું કામ કરે છે। ભાજપ ખોટી વાતો કરી વિપક્ષના ધારાસભ્યને દબાવે છે। શિયાળાની સિઝનમાં થશે કમોસમી વરસાદ। આગામી 24 કલાક દરમિયાન સામાન્ય વરસાદની આગાહી। અમરેલી, રાજકોટ, પોરબંદર, દ્વારકા, કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા। 3 દિવસ રહેશે વાદળછાયું વાતાવરણ। સુરેન્દ્રનગરમાં સૌની યોજનાની ઓફિસમાં 20 ગામના ખેડૂતોએ વિરોધ કર્યો। યોજના હેઠળ આપવામાં આવતું પાણી બંધ કરાતા ખેડૂતો આકરા પાણીએ। 20 ગામોના ખેડૂતોનો જીરું, વરિયાળી, ઈસબગુલ સહિત પાક નષ્ટ થવાની ભીતિ। સૌની યોજનાની ઓફિસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ભાવનગર માર્કેટ યાર્ડની ચૂંટણી 15 જાન્યુઆરીએ યોજાશે। 10 વર્ષ બાદ યાર્ડમાં યોજાશે ચૂંટણી। ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારો મેદાનમાં। 10 વર્ષથી ઇલેક્ટેડ બોડી ન હોવાથી ભાવનગર એપીએમસીની ખરાબ દશા। ખેડૂત હિતમાં કામ કરે તેવા ડાયરેક્ટરોને ચૂંટી લાવવાના મૂડમાં છે ખેડૂતો। અમરેલીના સાવરકુંડલા એપીએમસીએ વેપારીને નોટિસ ફટકારવાની ઘટના। વેપારી અને એપીએમસી વચ્ચે થયું સમાધાન। વેપારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ સમેટાઈ। 4 દિવસથી હડતાળને કારણે જાહેર હરાજી બંધ હતી। રાજકોટમાં આનંદ નર્સિંગ કોલેજના ભોજનમાં ઈયળ નીકળવાની ઘટના। એનએસયુઆઈએ કોલેજ ખાતે રામધૂન બોલાવીને વિરોધ કર્યો। કોલેજ તંત્ર પાસે ભૂલ સ્વીકારી હોવાની લેખિતમાં બાહેંધરી લેવાઈ। ગઈકાલે કોલેજના ભોજનમાંથી નીકળી હતી ઈયળ। બનાસકાંઠાના વડગામ પંથકના ખેડૂતો આકરા પાણીએ। દિવસે વીજળીની માંગ સાથે રેલી કરી। દિવસે ખેતરમાં વીજળી ન આવતા ખેડૂતોને પડે છે હાલાકી। દિવસે વીજળીની માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી। બનાસકાંઠાના થરાદમાં નર્મદા વિભાગના અધિકારીઓનો કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો। સીધી ભરતી થયેલા નાયબ કાર્યપાલક ઇજનેરો સામે પ્રદર્શન। જીવીએસસી બેન્ચના પૂર્વ અધિકારીઓને બઢતી આપવાની માંગ। પાલનપુરના ગઢ નજીક નવું બનાવેલું કેનાલનું નાણું તૂટ્યું। લાખો લીટર પાણીનો થયો વ્યય। 65 લાખના ખર્ચે બનેલું નાળું પ્રથમ પાણીમાં જ ભાંગી ગયું। સિંચાઈ વિભાગ અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ઉઠ્યા સવાલ।
દાંતીવાડા બ્રાન્ચની કેનાલમાંથી છોડાયું હતું પાણી।